વિચારો, એવી કઈ વસ્તુ છે જે આપણા ફોનને ચાર્જ કરે છે, ઘરમાં લાઇટ લાવે છે અને આપણી આખી દુનિયાને એમ કહીએ તો ધબકતી રાખે છે? બિલકુલ, એ છે વિદ્યુત. પણ આ વિદ્યુત એ ખરેખર છે શું? ચાલો આજે આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં મૂળભૂત પ્રવાહ શું છે એ સમજીશું. પછી વોલ્ટેજ અને અવરોધ પર વાત કરીશું. ઓહમનો નિયમ શું કહે છે એ જાણીશું. પરિપથના પ્રકારો જોઈશું અને છેલ્લે પાવર અને ઉષ્માની વાત કરીશું. ચાલો શરૂ કરીએ. વિદ્યુતનું હાર્દ શું છે? એ છે વિદ્યુતભારની ગતિ. બસ આટલું જ. આપણા હાથમાં રહેલા ફોનથી લઈને મોટા મોટા પાવર પ્લાન્ટ સુધી બધું જ આ એક સિમ્પલ કોન્સેપ્ટ પર ચાલે છે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? એકદમ સિમ્પલ. કોઈ વાયરમાંથી 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. એને આપણે માપીએ છીએ એમ્પિયરમાં. એટલે કે I = Q/T. જેટલા વધારે એમ્પિયર એટલો કરંટ વધારે. આ ઇમેજને જુઓ. આનાથી બધું ક્લિયર થઈ જશે. જેમ કોઈ પાઇપમાંથી પાણી વહેતું હોય ને, બસ એ જ રીતે વિદ્યુતભાર એટલે કે ચાર્જ વાયરમાંથી પસાર થાય છે. કેટલું સરળ છે નહીં? પણ એક મિનિટ, આ ચાર્જ પોતાની જાતે તો દોડવા નહીં માંડે, બરાબર? એને કોઈક તો ધક્કો મારતું હશે અને સાથે સાથે કોઈક એને રોકવાની કોશિશ પણ કરતું હશે. તો આ ધક્કો અને આ રોકટોક શું છે? ચાલો એ જોઈએ. આ જે ધક્કો છે ને, એને જ કહેવાય વોલ્ટેજ. ટેકનિકલ ભાષામાં કહીએ તો એકમ વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કામ. V = W/Q. અને આને આપણે માપીએ છીએ વોલ્ટમાં. સિમ્પલ છે. જેટલો વધારે વોલ્ટેજ એટલો જોરદાર ધક્કો. અને આને સમજવા માટે આનાથી સારી એનોલોજી ન હોઈ શકે. જુઓ, 2 પાણીની ટાંકીઓ છે. એક ઉપર છે, એક નીચે. ઊંચાઈમાં જેટલો વધારે તફાવત એટલું જ પાણી જોરથી વહેશે. બસ આ જ છે વોલ્ટેજ. જેટલો વધારે વોલ્ટેજ એટલો જોરથી કરંટ વહેશે. સારું, ધક્કાની વાત તો થઈ ગઈ. હવે રોકટોકની વાત કરીએ. દરેક પ્રવાહને થોડો ઘણો વિરોધ તો નડે જ. વિદ્યુતની દુનિયામાં આ વિરોધને આપણે કહીએ છીએ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. જેમ પાઇપ સાંકડી હોય તો પાણી ધીમું વહે, બસ એ જ રીતે અવરોધ કરંટને ધીમો પાડે છે. તો હવે આપણી પાસે 3 વસ્તુઓ છે: કરંટ, વોલ્ટેજ અને અવરોધ. આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે? આ સંબંધને સમજાવે છે એકદમ ગોલ્ડન રૂલ, જેને કહેવાય છે ઓહ્મ્સનો નિયમ. ઓકે, આ ત્રિકોણને જુઓ. આ બહુ જ કામની વસ્તુ છે. V, I અને R. તમારે જે શોધવું હોય એના પર આંગળી મૂકી દો એટલે તરત જ ફોર્મ્યુલા મળી જાય. જેમ કે V શોધવું છે તો V = I/R. એકદમ હેન્ડી ટૂલ છે આ. ચાલો, હવે જ્યારે આપણે આ બેઝિક નિયમો સમજી ગયા છીએ ત્યારે થોડું આગળ વધીએ. જ્યારે આપણે અલગ અલગ કમ્પોનન્ટ્સને એકસાથે જોડીએ ત્યારે શું થાય? મતલબ કે હવે આપણે સર્કિટ્સ એટલે કે પરિપથની દુનિયામાં જઈ રહ્યા છીએ. મુખ્યત્વે 2 પ્રકારના જોડાણ હોય છે. ડાબી બાજુ છે શ્રેણી જોડાણ, જેમાં કરંટને જવા માટે ખાલી એક જ રસ્તો છે, એક જ લાઇન. અને જમણી બાજુ છે સમાંતર જોડાણ, જ્યાં કરંટને જવા માટે એકથી વધારે રસ્તાઓ મળે છે. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. શ્રેણી જોડાણમાં શું થાય? કરંટ બધે જ સરખો રહે કારણ કે રસ્તો જ એક છે, પણ વોલ્ટેજ બધા અવરોધો વચ્ચે વહેંચાઈ જાય. અને કુલ અવરોધ શોધવા માટે બસ બધા અવરોધોનો સરવાળો કરી દેવાનો. સિમ્પલ. પણ આની એક તકલીફ છે. જો વચ્ચેથી એક પણ બલ્બ ઉડી જાય તો આખી સર્કિટ બંધ. હવે સમાંતર જોડાણમાં શું થાય? અહીંયા ઊંધું છે. વોલ્ટેજ બધી બ્રાન્ચમાં સરખો રહે, પણ કરંટ વહેંચાઈ જાય. અને કુલ અવરોધ શોધવાની ફોર્મ્યુલા થોડી અલગ છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો એક બલ્બ ઉડી પણ જાય તો બાકીના ચાલુ રહેશે. આપણા ઘરોમાં વાયરિંગ આ જ રીતે થયેલું હોય છે. સારું, આટલી બધી થિયરીની વાત તો કરી, પણ આનો રિયલ લાઈફમાં શું ઉપયોગ? આ બધું કેમ જરૂરી છે? કારણ કે આપણા ઘરમાં જે પણ ડિવાઇસ ચાલે છે એ બધા આ જ સિદ્ધાંતો પર કામ કરે છે. ચાલો હવે પ્રેક્ટિકલ વાતો પર આવીએ. ક્યારે વિચાર્યું છે કે હીટર કે ઇસ્ત્રી ગરમ કેમ થાય છે? એનું કારણ છે જૂલનો તાપીય નિયમ. જ્યારે કરંટ કોઈ અવરોધમાંથી પસાર થાય ત્યારે એ ગરમી ઉત્પન્ન કરે છે. આ ગરમી એટલે કે H = I² × R × T. આ એક જ નિયમ પર કેટલા બધા ઉપકરણો ચાલે છે. અને એના ઉદાહરણો: આપણી ઇસ્ત્રી, પાણી ગરમ કરવાનું હીટર, અને હા, આપણા ઘરને શોર્ટ સર્કિટથી બચાવતો ફ્યુઝ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
જૂના પીળા બલ્બ પણ આ જ રીતે ગરમ થઈને પ્રકાશ આપતા હતા. આ જ તો છે વિદ્યુતની તાકાત. હવે વાત કરીએ પાવરની. પાવર એટલે શું? એટલે કે કોઈ ડિવાઇસ કેટલી ઝડપથી વીજળી વાપરે છે એનો એકમ છે વોટ. બલ્બ પર લખેલું જોયું હશે 60 વોટ 100 વોટ. મતલબ 100 વોટનો બલ્બ વધારે ઝડપથી એનર્જી વાપરે છે અને એટલે જ વધારે અજવાળું પણ આપે છે. એની ફોર્મ્યુલા છે P = V × I. પણ જ્યારે વીજળીનું બિલ આવે છે ત્યારે એમાં વોટ નહીં પણ યુનિટ લખેલું હોય છે. આ યુનિટ શું છે? આ છે કિલોવોટ કલાક. એટલે કે કુલ કેટલી એનર્જી વાપરી. 1 યુનિટ એટલે કે 1 કિલોવોટ કલાક, જેની કિંમત થાય છે 3.6 × 10⁶ જૂલ. આ જ આંકડો આપણા બિલમાં આવે છે. ચાલો તો આખા ચેપ્ટરને એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ ટેબલમાં આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધા જ મહત્વના સૂત્રો અને એકમો એક જ જગ્યાએ છે. પ્રવાહ, વોલ્ટેજ, ઓહમનો નિયમ, પાવર, બધું જ. આ એકદમ કામનું સમરી ટેબલ છે. ખરું ને? આ નિયમો કેટલા સરળ છે. પણ આ જ સરળ નિયમો પર આપણા ફોન, ચાર્જરથી લઈને મોટા મોટા પાવર ગ્રીડ સુધી આખી દુનિયા ચાલે છે. તો વિચારો, જો આ નિયમો પર માસ્ટરી કરી લેવામાં આવે તો ભવિષ્યમાં બીજું શું શું બનાવી શકાય.